નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી કલસોર, તેમાંનો પાઠ 6। પાઠનું નામ છે બતક અને અથવા પણ હંસ। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। બાળ મિત્રો, તમારા માટે ખાસ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન બનાવી છે, જે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સંજય પટેલ સર્ચ કરી ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ આપને આપવાનો નથી। સ્વઅધ્યયન પોથીના પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગુજરાતી કલસોર પર ક્લિક કરી વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો અને તમારો અભ્યાસ પૂર્ણ કરી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 3નો છઠ્ઠો પાઠ, તેની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ છે પ્રશ્ન 1, ઊંચા ઊંચા ડુંગર ચડશું ગીતને આધારે લખો। અહીંયા ઉદાહરણ આપેલું છે। ચડવું તો ચડીશું, તરવું તો તરશું, કરશું તો તેનું થશે કરવું, ચરવું તેનું થશે ચરશું, ઉતરવુંનું ઉતરીશું, ફરશુંનું ફરવું, મલકવુંનું મલકશું, ગાશુંનું થશે ગાવું। આ રીતે તમારે પૂર્ણ કરવાનું છે। પ્રશ્ન 2, હું તો ચિત્ર જોઈને લખું। જે પાઠ્યપુસ્તક છે તમારું, એનું પાના નંબર 85 પર ચિત્ર આપેલું છે, તેના આધારે આ ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પહેલું છે ચિત્રમાં ખાલી જગ્યા બતક છે તો 6 આવશે। ચિત્રમાં ખાલી જગ્યા બતકની કલગી છે તો 1। ચિત્રમાં ખાલી જગ્યા હંસનું બચ્ચું છે તો 1 છે। ચિત્રમાં ખાલી જગ્યા બતકના બચ્ચા છે તો 4 છે। ચિત્રમાં સૌથી મોટું પક્ષી ખાલી જગ્યા છે તો બતક છે। આ રીતે તમારે ચિત્ર જોઈ તેના પરથી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। પ્રશ્ન 3, હુંય શીખું તુંય શીખ। તો હુંય તો હું પણ, અમે તો અમે પણ, તુંય તો તું પણ, તમેયનું તમે પણ, આમેયનું આમ પણ, કેમેયનું કેમ પણ। પ્રશ્ન 4 છે, મને સમાનાર્થી શબ્દો આવડે છે હો। તો સમાનાર્થી શબ્દ છે, લીટી દોરેલા છે, તે શબ્દના સમાનાર્થી શબ્દ લખવાનો છે। અહીંયા ઉદાહરણ આપેલું છે, તેમાં પંખીનો સમાનાર્થી શબ્દ પક્ષી થાય છે। તે જ રીતે આખરે ખુશીનો દિવસ આવી ગયો, મારા જન્મ દિવસે અમે બહુ આનંદ કર્યો। તો અહીંયા જોઈએ તો ખુશી, આ ખુશી છે તેનો સમાનાર્થી શબ્દ નીચેના વાક્યમાંથી શોધવાનો છે તો આનંદ થશે। તે જ રીતે બીજાની અંદર સંતાન, તો સંતાન છે તેનો સમાનાર્થી શબ્દ બાળક થશે, જે નીચે છે આ રીતે તમારે લખવાનું છે। ત્રીજું છે, તે સુંદર સરોવર પાસે પહોંચ્યું। સરોવર, તો અહીંયા સરોવર લખવાનું છે। સરોવર એટલે તળાવ થાય, તો અહીંયા તળાવ લખવાનું છે। તું મારો મિત્ર બનીશ, તો મિત્ર, તો આ મિત્ર અહીંયા લખવાનું। મિત્રનો સમાનાર્થી શબ્દ દોસ્ત, તો દોસ્ત આ રીતે લખવાનું છે। પ્રશ્ન 5, અહીંથી મોટા સરોવર દૂર મારો પરિવાર રહે છે। તો પરિવાર છે તે લખવાનું છે। પરિવાર એટલે કુટુંબ થાય, તો તેમનો સમાનાર્થી શબ્દ અહીંયા આ રીતે લખવાનો છે। પ્રશ્ન 5, હું સાચાને ખોટું અને ખોટાને સાચું બનાવી શકું, મને મજા પડે। જે પાઠ્યપુસ્તકના પાના નંબર 89 પર આપેલું છે તે ખરા ખોટા વિધાનો છે। તેમાં ખોટા વિધાનોને સાચા કરવાના છે અને સાચા વાક્યોને ખોટા કરીને ફરીથી લખવાનું છે। તો અહીંયા પહેલું છે, તો બતકીને 5 ઈંડા મૂક્યા હતા, જે ખોટું છે, તો સાચું વાક્ય બતકીએ 4 ઈંડા મૂક્યા હતા। બીજું છે, કૂતરો બતકથી ડરી ગયો, તેથી તે દૂર નાસી ગયો, ખોટું કરવાનું છે। સાચું વાક્ય કૂતરો નહીં પણ મરઘો બતકથી ડરી ગયો, તેથી તે દૂર નાસી ગયો। ત્રીજું છે, તે કદરૂપું બતક નહીં પણ એક સુંદર રાજહંસ હતો, ખરું છે, તેને ખોટું બનાવવાનું છે। કદરૂપુનું સુંદર કરવાનું છે, તો તે સુંદર બતક હતું પણ એક રાજહંસ નહોતો। ચોથું છે, બતકને હંસ કન્યાએ સુંદર કહ્યો કે તરત જ તેને ખ્યાલ આવ્યો કે તે સુંદર હંસ છે, જે ખરું છે તેને ખોટું બનાવીએ, તો બતકને હંસ કન્યાએ સુંદરની જગ્યાએ કદરૂપો કહ્યો કે તરત જ તે નારાજ થઈ ગયો। પાંચમું છે, બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી તે બતકના ઈંડા લઈ શકે, ખોટું વાક્ય છે, તેને સાચું બનાવવાનું છે। બતકને ડોશીએ ઝૂંપડીમાં રહેવાની હા પાડી કે જેથી વાવાઝોડું શાંત પડી જાય,
બતકના ઈંડા લઈ શકે તેની જગ્યાએ વાવાઝોડું શાંત પડેલ કરવાનું છે. છઠ્ઠું છે જુવાન મરઘો બતકના અસલી રૂપને ઓળખી ગયો, જે ખોટું છે. સાચું વાક્ય બનાવીએ તો જુવાન મરઘો બતકના અસલી રૂપને ન ઓળખી શક્યો. અહીંયા ઓળખી ગયો તો અહીંયા ન ઓળખી શક્યો તે લખવાનું છે. પ્રશ્ન 6 ઉદાહરણ જુઓ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી બનાવો. કયું વાક્ય સાચું લાગે છે તેની સામે ખરાની નિશાની કરવાની છે. ઉદાહરણ આપેલું છે મમતા અને પૂજા વાતો કરે છે, પણ અને કેથી જોડવાનું છે. જે બંધ બેસતું હોય, મમતા કે પૂજા વાતો કરે છે. પહેલું છે હું આવીશ પણ મમ્મી નહીં આવે, અને અથવા તો હું આવીશ અને મમ્મી નહીં આવે, જે ખરું છે. અથવા મૂકીએ તો હું આવીશ અથવા મમ્મી નહીં આવે એવું ના થાય. હું આવીશ અને મમ્મી નહીં આવે એ રીતે સાચું બનાવવાનું છે. બીજું છે મને વરસાદમાં નહાવું ગમે પણ મારા કપડાં પલળે ન ગમે. અનેથી બનાવીએ તો અહીંયા અનેથી વાક્ય બનાવ્યું છે. અથવાવાળું વાક્ય અહીંયા આ રીતે બનાવ્યું છે. તો મને વરસાદમાં નહાવું ગમે અને મારા કપડાં પલળે એ ન ગમે, આ સાચું બનશે. ત્રીજું છે મને કેળા ભાવે પણ કેરી ન ભાવે. અને અથવા કરવાનું છે તો અને અથવા બંનેથી વાક્યો બનાવ્યા, જેમાં ખરું છે મને કેળા ભાવે અને કેરી ન ભાવે. ચોથું છે તમે મારા ઘરે આજે આવશો કે કાલે. અને પણ, તો અને પણથી વાક્ય બનાવ્યું, તેમાં તમે મારા ઘરે આવશો પણ કાલે. તો બાળમિત્રો, આશા રાખું કે આ સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન સંપૂર્ણ રીતે આપને સમજાઈ ગયું હશે. ફરી મળીશું આગળના વિડીયોમાં, પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે. આ ઉપરાંત આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે અમારી એપ વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો, જેથી તમને દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મળી શકે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.